ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે જો ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આણું પાથરું હોય ને એમ બધું પાથરી દીધું સેટી ઉપર, કેમ કે બેગમાં ને બેગ બધે છે ને થોડું થોડું નીચે. તો આપણે કામ કરીને તો ક્યારના ફ્રી થઈ ગયા હતા અને જો નીચે મશીને પણ બેસવા વહી ગઈ હતી. તો હવે મશીનનું કામ કરવું જોઈએ ને. ચાલો, જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને હવે જો આ પથારો બધો હરખો કરવાનો છે. તો જો કપડાં એટલા બધા ધોયા છે ને. ચાલો, આપણે જો માર્કેટેથી આવી ગયા અને જો શાકભાજી પણ લઈ આવ્યા. આટલું બધું શાકભાજી, હજી તો બહુ વરસાદ પડ્યો ને એટલે કઈ. ચાલો, તો જો આપણે અહીંયા ખીરું કાઢી લીધું છે તપેલીમાં અને એમાં જો આપણે પડીકી આવી છે સોડાની જે. ચાલો, જો આપણી ઈડલી થઈ ગઈ છે રેડી અને મસ્ત પોચી પોચી ઈડલી થઈ છે. ચાલો, તો જો અહીંયા આપણે સંભારનો વઘાર થઈ ગયો છે અહીંયા. તો જો ડુંગળી ને ટમેટું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે જો ઘરે પહોંચી ગયા છીએ, ઘરે આવી ગયા છીએ. તો કાલ તો કંઈ વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે અઠવાડિયાનું કામ બધું કપડાં બપડા બધું ભેગું થયું હોય. તો કાલ તો જો આખો દિવસ કામ કરવામાં જ નીકળી ગયો તો એમનેમ, અને એવું બધું હતું સાફસૂફ કરવા માટે. તો આજ તો જો તડકો પણ મસ્ત નીકળ્યો છે. રાજકોટનું વાતાવરણ પણ તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે. હજી તડકો તો એવો હરખો નીકળે છે, ક્યારેક નીકળે છે ને ક્યારેક વાદળા થઈ જાય છે. હજી તો સાવ તો ઓલું થયું જ નથી. અને તમે જોઈ શકો છો જો રાજકોટમાં તો વરસાદ એટલો પડ્યો છે ને તે ધોઈ નાખ્યું છે બધું. રસ્તા તો બધા ધોઈ નાખ્યા છે. જો હજી પાણી નથી સુકાણા, 2 દિવસ થયા તોય તે વરસાદ રહ્યો નહીં. તે 2 દિવસ થઈ ગયા પણ જો અમારો રસ્તોય પણ જોઈ શકો તમે. જો શેરીનો બધું ધોવાઈ ગયું ને પાણા બારા નીકળી ગયા છે. બધે પાણા નીકળી ગયા છે ને આપણી ધોણ પણ ધોઈને જો અહીંયા કાલની 2 ઠેલા હતા તો એક એક ઠેલો ધોયા અને એક એક ઠેલા ધોઈને બધું કર્યું રેડી અને કામ બધું કર્યું. તો જો આજ તો સવારમાં પાછા જો આપણે કામે લાગી ગયા છીએ પાછા. અને અમારે જો અહીંયા માળિયામાં તે ઉપરથી પાણી આવે છે ક્યાંકથી. ફૂલ વરસાદ 3-4 દી એક ધારો વરસ્યો ને એટલે પાણી માળિયામાંથી પડવા મળ્યું હતું. તો જો આ બધું માળિયાની વસ્તુ પણ બધી બહાર કાઢી નાખી છે કેમ કે બધું પલળી ગયું હતું. એટલે જો બધું હવે 2 દિવસ આખો દિવસ આ તપે ને માળિયા તો ખુલ્લા મૂકી દીધા છે કાલના મેં તો. એટલે હવા બધી ભેજવાળી બધી બારી નીકળી જાય અને ઓલું બધું વાસ પણ ન આવે અને તપી જાય. તો જો આ બધો માળિયાનો સામાન પણ બધો બહાર કાઢીને રાખી દીધો છે. તો હવે જો એ પણ કામ અમારે વધી ગયું છે કેમ કે ઉપર છત, ઓલી દિવાલની છત ઉપરથી પાણી નીતરીને આવ્યું છે ને. તો ધાબા ઓલા માળિયામાં પણ પાણી આવ્યું છે બાથરૂમના માળિયા ઉપર. તો એવું બધું હતું. તો જો ઘરે આવીને બધું જો સાફસૂફ કરવા માટે તે લાગી ગયા છે. જો અહીંયા પણ અમારે ભેજ આવ્યો છે બધો, જો તમે જોઈ શકો છો. બહુ તો નહીં દેખાય, દિવાલમાં બધે જો ભેજ આવ્યો છે. પાણી સુકાય એમ બધું જો કાળું કાળું થતું જાય છે. હજી તો બધું સુકાય, હજી તો ફૂલ તડકો નીકળશે ને અઠવાડિયું, એક ધારો અઠવાડિયું તડકો નીકળશે ને ત્યારે આ બધી દિવાલ બધી થોડીક ઓલી થશે ભેજવાળી અને ઓલું સુકાશે. ત્યાં સુધી તો હજી કાંઈ સુકાવાની ઓલી તો છે જ નહીં. તો હવે થોડાક દિવસ તડકો નીકળે ને તો સારું. 3-4 દિવસ તો ફૂલ વરસ્યો છે ને અમે કાંઈ રાજકોટમાં હતા નહીં, તો એટલો વરસાદ વરસ્યો છે અહીંયા. તો ચાલો, જો આ બધું આપણે સાફસૂફ કરવાનું છે. કાલ અડધું પડધું કરી નાખ્યું છે. તો હવે થોડું ઘણું આ માળિયાનું સાફસૂફ આજ અત્યારે થાય તો કરી, નકર હજી 2 દિવસ માળિયું ખુલ્લું રહેવા દઈએ ને તો હાવ બધું વાહરી જાય ને પછી માળિયાની વસ્તુ માળિયામાં મૂકવી છે. ત્યાં સુધી અત્યારે મૂકવી નથી કેમ કે આનું કાંઈ નક્કી ન હોય. પાછો વરસાદ આવે તો પાછું બધું કાઢવું પડે. તો હવે 2 દિવસ તો બહાર અમને તપવા જ દેવું છે બધું. તો ચાલો પહેલાં કામ કરી લઈએ પછી પાછા મળીએ. આણું પાથરું હોય ને એમ બધું પાથરી દીધું સેટી ઉપર, કેમ કે બેગમાં ને બેગ બધે છે ને થોડું થોડું નીચે પાણી ભેજ લાગ્યો હોય ને, પાણી અડી ગયું હતું ને એટલે જો બધું ભેજવાળું થઈ ગયું છે, ભીનું ઠંડુ. તો બધું આજ છે ને આમનામ પોળું રાખીને તો બધું પંખા નીચે સુકાઈ જાય. તડકો તો કાંઈ જો એવો હરખો નીકળે છે, પાછા વાદળા થઈ ગયા છે. તો આ બધું પંખા નીચે મેં બેડ ઉપર બધું પાથરી દીધું છે. બેગ ખાલી કરી નાખી છે, કીટ ખાલી કરી નાખ્યું છે, બધું ખાલી કરીને પાથર્યું છે. તો બપોર સુધી આમને સુકાવા દેવું છે, પછી પાછું ગોઠવીને પછી મૂકશું ઠેકાણે. તો જો અત્યારમાં જો આવું કામ વધી ગયું છે મારું. તો એક વાર જો ફરીને આવ્યા તો એ કામ કપડાની ધોણ ને એવું બધું વધી ગયું ને એક વાર ઘરે આવ્યા ત્યાં અહીંયા પાણી માળિયામાં પડ્યું એટલે આ કામ વધ્યું. એટલે 2 દિવસ તો હવે આમાં જ જાહે એવું લાગે છે. તો જો
બધું વાગતી દીધું સુકાઈ જાય ને ત્યાં સુધી એને સુકાવા દેવું છે. અને આજે છે સન્ડે, તો જો છોકરાઓને પણ આજે ચાલુ રાખી છે સ્કૂલું. તો ઘણી ખરી સ્કૂલ આજ ચાલુ છે, કેમ કે રજાઈ વધારે આવી ગઈ તો બોસ બહાર રહી જાય એટલે છોકરાઓને સ્કૂલ ચાલુ છે. તો જો આરાધ્યા તો વહેલી વહી ગઈ છે 7 વાગ્યામાં સ્કૂલે, અને કીર્તન ગયું છે નીચે, એને જવાનું છે બપોરે. તો નીચે જો બધા નાસ્તા પાણી કરે દે, આપણે અહીંનું કામ પતાવી દઈએ. ચાલો પછી પાછા મળીએ. ચાલો તો આપણે કામ કરીને તો ક્યારના ફ્રી થઈ ગયા હતા, અને જો નીચે મશીને પણ બેસવા વહી ગઈ હતી. તો હવે મશીનનું કામે કરવું જોઈએ ને, ફરી આવ્યા ને રખડી આવ્યા, તો હવે કામે ચડવું પડશે. 4-5 દી જલસા કરી લીધા, તો હવે કામ કરવું પડશે. તો જો કીર્તનને એને આજે રવિવાર છે તો સ્કૂલ ચાલુ છે. તો એને સ્કૂલે જવાનું છે. અને જો એ નાસ્તો જમવા માટે બેસી ગયો છે રે. તો રસોઈ તો બધી રેડી થઈ ગઈ છે, તો હવે રોટલી બનાવવાની છે. તો ચાલો એને રોટલી બનાવી દઈએ એટલે એ જમી લે, અને જમીને સ્કૂલે જવાનું છે. અને આરાધ્યા તો વહી ગઈ છે, તો આવશે આરાધ્યા 12 વાગે સ્કૂલેથી. અને જો અહીંયા બધી આપણે પ્રસાદી લઈ આવ્યા છીએ, ઉજ્જૈનની ને ઓમકારેશ્વરની ને બધી પ્રસાદી છે અહીંયા. તો બધી જો પ્રસાદી છે. અને આમાં જો છોકરાઓ હાટું કુર્તા લીધા છે, તો બધા કુર્તા ને એવું બધું પડ્યું છે. આરાધ્યા હાટું જો આમાં આરાધ્યા હાટું પર્સ લીધું છે. આ બધા છોકરાઓ માટે કુર્તા છે. અને આપણે શોપિંગ કરી હતી પંચમઢીથી પર્સની. તો આ પર્સ છે. જો આવું થોડું થોડું બધા છોકરાઓ હાટું આપણે લીધું હતું. તો જાજુ તો બહુ ત્યાં કાંઈ ગમે એવું ન હોય, કેમ કે અહીંયા હોય એવું જ હોય. તો અને ભાવ વધારે હોય, આપણે જ્યાં ફરવા જઈએ ને ત્યાં કરતાં ભાવ વધારે હોય વસ્તુ અહીં જેવી જ તે. તો જો ખાલી આ એક પર્સ લીધું છે, આ એક પર્સ લીધું છે. વોશેબલ છે, ધોઈ શકો તમે એવું મસ્ત પર્સ છે, આ ધોવાઈ જાય એવું. અને આ બધા છોકરા માટે જો કુર્તા લીધા છે મહાકાલ લખેલા કુર્તા છે કોટનના. અને જો આ બધું પર્સ ને એવું ખરીદી આપણે કરી છે. તો ચાલો તો હવે કીર્તનને આપણે રોટલી બનાવી દઈએ. એનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો, 11:30 તો થઈ ગયા છે. તો હમણાં 12:15 જમીન સ્કૂલે જશે. આરાધ્યા આવશે 12 વાગે. અને જો અહીંયા હું આજે ગરમા ગરમ કુકર અડી ગઈ, જો દાજી ગઈ. તો આ દાજાઈ ગયું છે. તો ગરમ લાલ ચકડું થઈ ગયું છે, તો બળે પણ છે એટલું. કુકર ગરમ ભાત મૂક્યા હતા તો કુકર અડી ગઈ. હા અહીંયા અડી ગઈ, જો અહીંયા લાલ થઈ ગયું. તો ચાલો પેલા રોટલી બનાવી લઈ, પછી પાછા મળીએ. ચાલો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને, હવે જો આ પથારો બધો હરખો કરવાનો છે. તો જો કપડાં એટલા બધા ધોયા છે ને, તો ત્રણ થપ્યું એ પણ ઠેકાણે કરવાનું છે. અને આ બધું જો આપણે હવે સુટકેસમાં બધું સુકાઈ ગયું છે, તો હવે બધું ભરી દેવું. અને આરાધ્યા જો મંડાણી, હા એ તારે બધું બોલામાં આવે છે ને નોરતામાં, એ બધી વસ્તુ છે. આરાધ્યા નોરતામાં ગરબીમાં રહે ને એટલે બધું જો આવું બધી વસ્તુ આવ્યા રાખે દરરોજ લાણીમાં. તો ચાલો આ બધો હંકેલો કરશું, ત્યારે સેટીએ હુવાનો વારો આવશે. ટોપી, હા તારી ટોપી શેનું ભલે ને નીકળી ગયું એમ પહેરીને ક્યાં જવું તારે. તો ચાલો આ બધો હંકેલો કરી લઈ, બધી સુટકેસમાં બેગ પેકિંગ કરી લઈ, ભરી લઈ ને કપડાં બધા ઠેકાણે કરી લઈ, અને પછી સૂઈ જાય થોડીક. હા સંક્રાંત આવે તેદી, હા તેદી પહેરજે. તો ચાલો બધું મૂકી દઈએ આપણે ફટાફટ. આરાધ્યા હાલ તું મને આખું આમાં કહું ને બધું અંબાવતી જાય એટલે હું બધું મૂકવા માંડું. ચાલો તો જો આપણે ઉઠીને નીચે આવી ગયા ને. આરાધ્યા જો હું ખાશે, આરાધ્યા ચોક્કસ. આરાધ્યા આજ બપોર ખૂતીને ત્યારની મને કહેતી હતી કે મારે ચોક્કસ ખાવા છે, કે ઉઠીને કે મારે ચોક્કસ ખાવા છે. તો જો એ લઈ આવી છે, પણ ચાખવા દે કેવું લાગે એમ. મારે નથી ચાખવું, બાને દે. ઓલા જેવું લાગે, આપણે ગળું લાગે છે, કોફી જેવું. હા એવું આવે. અને નથી ઘનશ્યામ મહારાજ મેંદાના લોટનું ન હોય, એ એમને વેફર જેવું હોય છે કાંક જો. હા એમ એને પડ હોય ખાલી ચોકલેટનું એવું છે ને. હા હાલો તો આપણે જો શાકભાજી લેવા જવાનું છે, તો બજારમાં જઈ આવી પછી પાછા મળી. હે હા હાલો. તો જો માર્કેટમાં જવાનું છે, તો શાકભાજી ખૂટી ગયું છે, તો ચાલો પેલા લઈ આવી.
ચાલો આપણે જો માર્કેટેથી આવી ગયા અને જો શાકભાજી પણ લઈ આવ્યા. આટલું બધું શાકભાજી હજી તો બહુ વરસાદ પડ્યો ને એટલે કંઈ બહુ આવ્યું નહોતું. થોડું ઘણું હતું તો થોડું ઘણું રોડવા પૂરતું આપણે લઈ લીધું અને હવે લેવા જઈશું આપણે બુધવારે પાછા. અને આજે પ્રોગ્રામ છે જો ઈડલી સંભાર. મેનુમાં ઈડલી સંભાર બનવાનો છે આજે. તો જો દાળ મેં તુવેર દાળ પલાળી દીધી છે. અહીંયા જો ખીરું પણ લઈ આવ્યા છીએ આપણે અને તૈયાર ચટણી પણ અમારે મળે અહીંયા. તો જો દાળની ચટણી તૈયાર મળે છે. તો ચટણી પણ તૈયાર લઈ આવ્યા છીએ ને આ એનો સાથે આવ્યો છે ઓલો સોડા. તો આપણે આ સોડા નાખીને બનાવવાની. તો ચાલો આજ તો મેનુમાં ઈડલી સંભાર બનાવવા છે. તો પહેલાં દાળ બાફા મૂકી દઈએ અને આ બધું શાકભાજી ઠેકાણે કરી લઈ પછી ઈડલી સંભારનો પ્રોગ્રામ છે. તો ચાલો આગળ વિડીયો જોતા રહેજો તમે. ચાલો તો જો આપણે અહીંયા ખીરું કાઢી લીધું છે તપેલીમાં અને એમાં જો આપણે પડીકી આવી છે સોડાની જે એનું માપ હોય ને એ રીતની આવે. તો એમાં પડીકી મેં એડ કરી દીધી છે ને 2 પાવડા તેલ નાખવાનું છે. તો 2 પાવડા તેલ નાખી દીધું છે ને હવે આને આપણે મિક્સ કરી દેશું. અને અહીંયા મૂકી દીધું છે ઢોકળિયું. એમાં જો આમાં આપણે ઈડલી મૂકવાની છે ને અહીંયા દાળ બફાય છે. તો ચાલો હવે આપણે દાળ બફાય ત્યાં એકાદું આપણે સ્ટેન્ડ મૂકી દઈએ તો એટલી ઈડલી થોડી ઘણી થઈ જાય. અને અમારે અહીંયા જો દહીં વડાનું, મેંદુ વડાનું, ઢોકળાનું, ઈડલીનું અને પછી પેપર ઢોસાનું બધું અલગ અલગ ખીરું છે ને તૈયાર રેડીમેડ મળે છે અહીંયા. તમારે દહીં વડા કરવા હોય કે પછી મેંદુ વડા બનાવવા હોય અને ઢોકળાનું પણ સ્પેશિયલ અમારે એક દુકાન જ અલગ છે ખીરાની સ્પેશિયલ. તો એનું ખીરું પણ તમને ઢોકળાનું ખીરું પણ મળી જાય. તો આજે ત્યાંથી અમે જો ખીરું લઈ આવ્યા છીએ. અને ચાલો તો હવે આપણે ઈડલી બનાવવી. એમાં કાંઈ નાખવાનું નથી બીજું, ખાલી પડીકી આપે ને એ સોડા એટલો નાખવાનો છે. બે પડીકી 500 હોય તો 1 પડીકી આપે ને 1.5 કિલો હોય તો 3 પડીકી આપે. 500 પ્રમાણે માપ હોય એનું. અને 2 પાવડા તેલ નાખીને આપણે મિક્સ કરીને પછી જો ડીશ આપણે સ્ટેન્ડમાં ઈડલી નાખીને મૂકી દેવાનું છે. તો ચાલો આગળ હું તમને બતાવું કેવી ઈડલી બને છે. ત્યાં સુધીમાં આપણો સંભાર પણ દાળ પણ બફાઈ જાય પછી સંભાર વઘારશું. ત્યાં એક ડીશ આપણે પહેલાં મૂકી દઈએ એટલે થાતી થાય. તો ચાલો આગળ તમને બતાવું. ચાલો જો આપણી ઈડલી થઈ ગઈ છે રેડી અને મસ્ત પોચી ઈડલી થઈ છે. ખીરું પણ બેસ્ટ છે મસ્ત. અને અહીંયા જો આપણે સંભાર બનાવવા માટે જો બધું ડુંગળી, ટમેટું ને લીલું મરચું એ બધું કટિંગ કરી લીધું છે. અને વઘાર મારવા માટે જો લીમડો લીલો અને સૂકલ લાલ મરચાં અને જો અહીંયા આપણે મસાલાનું પેકેટ લઈ આવ્યા છીએ સંભારનું. તો દાળ તો બફાઈ ગઈ છે. તો ચાલો હવે સંભાર બનાવીએ અને ઈડલી થઈ ગઈ છે રેડી. તો જો આ કાઢીને આપણે બીજી ઈડલી મૂકી દઈએ. તો ચાલો પછી આગળ તમને સંભાર પણ બતાવું. ચાલો તો જો અહીંયા આપણે સંભારનો વઘાર થઈ ગયો છે અહીંયા. તો જો ડુંગળી ને ટમેટું ને લાલ મરચાં, લીમડો બધું નાખીને આપણે તેલમાં મસ્ત ખહડી જાય ને ચડી જાય ને તેલમાં ત્યાં સુધી એને આપણે ચડવા દેશું આમાં. અને અહીંયા જો સંભારમાં બધું નાખી દીધું છે આપણે. બાફેલું બટેટું એડ કરી દીધું છે અને સંભારનું પડીકું નાખી દીધું છે મસાલાનું. અને હવે એને આપણે આમ વઘાર મારી દેવું. આ ચડી જાય ને એટલે આમાં એડ કરી દઈશું આપણે સંભારમાં. આપણી ઈડલી પણ મસ્ત જો રેડી થઈ ગઈ છે અહીંયા. અને એકદમ મસ્ત પોચી અને સોફ્ટ ઈડલી બની છે. બહુ સરસ બની છે. તો હજી બને જ છે બેન, ચાલુ જ છે. તો ચાલો ઈડલી સંભાર ખાવા માટે આવી જાઓ બધા. હા બહુ મસ્ત પોચી થઈ છે જો. આરાધ્યા જો આરાધ્યા બહુ મસ્ત થઈ ને. આમાં મીઠું બીઠું કાંઈ નાખવાનું નહીં, બધું ત્યાંથી નાખીને આવે. આપણે ખાલી 2 પાવડા તેલ અને એ પડીકી આપે ને એ જ વસ્તુ ઉમેરવાની, બીજું કાંઈ નાખવાનું નથી. પણ બહુ મસ્ત ઈડલી થાય છે. અને ખીરું ત્યાંનું બહુ સરસ આવે છે. તો બધું મસ્ત ઢોકળાનું ને દહીં વડાનું ને બધું ખીરું એટલું મસ્ત આવે છે. તો ચાલો અમે તો જો આજે ઈડલી સંભારનો પ્રોગ્રામ બનાવી દીધો છે અને જો બની પણ ગઈ છે. તો ચાલો બધા ઈડલી સંભાર ખાવા માટે આવી જાઓ બધા. અહીંયા જો રેડી થઈ ગયો છે. હવે સંભારમાં આપણે વઘાર નાખી દઈશું અને ઉકાળી નાખશું એટલે સંભાર પણ રેડી થઈ ગયો અને ઈડલી પણ જો બીજી ચડવા મળી છે. તો ચાલો આપણે પેલા થઈ જાય એટલે જમી લઈ પછી પાછા મળી. ચાલો તો જો મસ્ત આપણો સંભાર પણ અહીંયા રેડી થઈ ગયો છે. અને અહીંયા જો આખી ડીશ રેડી થઈ ગઈ છે. સંભાર, ચટણી ને ઈડલી. તો આ ચટણી પણ અમારે રેડી અહીંયા તૈયાર મળે છે. તો એ પણ સ્વાદમાં એકદમ બેસ્ટ આવે છે. તો મસ્ત. તો ચાલો જો ઈડલી સંભાર મસ્ત રેડી થઈ ગયો છે. તો ચાલો આવી જાઓ તમે પણ ઈડલી સંભાર ખાવા માટે. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જઈએ છીએ એક જગ્યાએ બેસવા માટે. તો બધા જો નીકળી ગયા છે.
તો બેઠવા જઈએ છીએ તો જો બધા નીકળી ગયા છે. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને બોલાય મોઢામાંથી આમ ન કરાય. હે શું છે? તો ચાલો આપણી ગાડી રેડી થઈ ગઈ છે. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.